વ્યતિપાત જમે છે। બીજું વ્યતિપાતની દિવસે ગુપ્ત દાન, કાસાનું દાન। કાસાની અંદર કંઈ પણ ગુપ્ત એટલે કોઈને કહ્યા વગર, જેવી રીતે તલ ભરો તો તલ વિષ્ણુ ભગવાનના પરસેવામાંથી થયેલો છે, તલ ઉપર જે રીતના ઘી ભરીને આપો, આજ્ય અગ્નિ ઘી ભરીને આપો, ગુપ્ત દાન ભરવાનું ઢાંકવાનું। પછી કાળા તલ, પછી સોનું ચાંદી રૂપું, જે ગુપ્ત દાન આપણી શક્તિ, જેનાથી કાસું ના લવાય તે તાંબાનું દાન, તાંબાનું સંપુટ બનાવે। માલપુડાનું પણ દાન આજે મહત્વનું છે અને માલપુડાઓ બનાવીને લાવી છું। માલપુડાનું દાન બહુ મહત્વનું છે, તો કેમ કે જેટલા છિદ્રો માલપુડાની અંદર છે એટલા વર્ષો સુધી આપણા પિતૃઓ સ્વર્ગની અંદર વાસ કરે છે, આપણે એમને વૈકુંઠ પ્રાપ્ત કરાવીએ છીએ। એવી જ રીતના પછી તાંબુ પણ કોઈથી ના ખરીદાય, ના શક્તિ હોય ભાઈ, બરાબર ને? તો સ્ટીલનું વાડકી છે અને એની અંદર જે દાન ભરવું હોય વગર કોઈને કહે એ ભરેલું પણ નાની ડીશ રાખીને સંપૂર્ણ બનાવી દેવું। આવી રીતના આજે સંપૂર્ણનું દાન કર્યું તો બ્રહ્માંડને તમે બ્રહ્માંડ દાન આપ્યું ગણાય, એટલે સંપૂર્ણનું દાન બહુ મહત્વનું છે। બીજું આજે વચ્ચે આપણે દીપદાન કર્યું, બરાબર? તો જેને ના કર્યું હોય તે દીપદાન પણ આજે મહત્વનું છે। મારે કહેવાની ફરક શું કે અમને નથી ખબર, મેં તો કહ્યું હતું મને ના ખબર દાખીએ, એટલે મારે કહેવાની ફરક કે આજે દીપદાન પણ મહત્વનું છે। અને આજે બ્રાહ્મણને અન્નદાન આપો તો વ્યતિપાતને જમવા મળે, બરાબર? આ તમને લોકોને જણાવ્યું। હવે આજે આપણે વ્યતિપાતનો જ અધ્યાય વાંચીશું। બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। અધ્યાય 29મો અને એમ કહેવાય અધ્યાય 8મો। એમ કહી દરેક મહિને વ્યતિપાતનું વ્રત કરવું અને એ રીતે 13 વ્યતિપાત આવે છે વર્ષના, 13 વ્યતિપાતો કરવા પછી 14મો વ્યતિપાત આવે ત્યારે દયા માનસે તે વ્રતનું ઉદ્યાપન કરવું। વ્રતના આરંભમાં, મધ્યમમાં તથા છેવટે શક્તિ પ્રમાણે દાન કરવું। પછી 3 સોના મહોરોનું, 1.5 સોના મહોરોનું કે તેના અડધાના અડધા જેટલા સોના વડે 8 નહીં પણ 18 ભુજાઓ વાળું વ્યતિપાતનું સ્વરૂપ માનસે કરાવવું। અને તે પછી ગણપતિનું પૂજન અને સ્વચિત વાચન કરી પછી ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યોએ નાંદી મુખ પિતૃઓનું પૂજન કરી આચાર્યનું તેમજ તે યાજ્ઞિક બ્રાહ્મણોનું પણ વરુણ કરાવવું। અને તે પછી કોઈ દેવા મંદિરમાં, ગાયોના વાડામાં કે શુદ્ધ પોતાના ઘરમાં પુષ્પોથી શણગારેલો નાનો મંડપ કરી તેને રેશમી વસ્ત્રો વગેરેથી શણગારવો અને તેની વચ્ચે લક્ષણો સહિત સર્વતોભદ્ર મંડળ રચવું। તેની પૂર્વ દિશામાં સાકરથી ભરેલા ઉત્તર કળશનું સ્થાપન કરવું। તેના ઉપર તાંબાનું વાસણનું કે માટીનું પાત્ર મૂકી તેના પર 3 સોના મહોરો, 3 તોલા સોનાની અથવા પોતાની જેટલી શક્તિ હોય તે પ્રમાણે શ્રી લક્ષ્મીનારાયણ જેટલી શક્તિ હોય તે પ્રમાણે શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિને વ્યતિપાતની મૂર્તિ સહિત વૈદિક મંત્રો વડે સ્થાપવી।
એમ તે મૂર્તિનું ત્યાં સ્થાપન કરવું અને પછી બ્રહ્માજી દેવોનું પણ આહવાન કરવું. પછી મોટી સામગ્રીઓના વિસ્તાર સાથે બરાબર પૂજા કરવી અને છેવટે સુગંધી પુષ્પો તથા જળ વડે અર્ઘ્ય પ્રદાન કરવું. તે વેળા આ મંત્રનો ઉચ્ચાર કરવો અને આપણી કૃપાથી મારા 7 જન્મોમાં કરાયેલા પાપોનો નાશ પામો. આ અધ્યાય આખો અધિક માસ ના સાંભળ્યો હોય ને તો ચાલશે, પણ આ અધ્યાય ધ્યાનથી સાંભળજો. પાપોનો નાશ પામો એમ એ મંત્ર વડે એકાગ્ર ચિત્તે વ્યતિપાત દેવને અત્યંત અર્ઘ્ય આપવું. તે પછી સમો જેનું એ ઋગ્વેદ મંત્ર વડે ચંદ્રને ઉપદેશી, તે જ એ મંત્ર વડે સૂર્યને ઉપદેશી વિધિ પ્રમાણે મનુષ્ય હોમ કરાવવો. તેમાં પીપળો તથા આકડાની સમિતો વડે 108 આહુતિઓ આપવી અને ઇન્દ્રાએ વિષ્ણુએ મંત્ર વડે દૂધ પાકની પણ તેટલી જ આહુતિઓ આપવી. તે પછી તે બ્રાહ્મણોને લાડુ અથવા દૂધપાક ભોજન કરાવવું. એ રીતે પૂજેલા બ્રાહ્મણોને દક્ષિણાઓથી પણ સંતોષવા. પછી આચાર્યની પૂજા કરવી. તે જ દૂધની ગાયનું તેમને દાન કરવું. એ પ્રમાણે ભક્તિપૂર્વક થઈ તે મનુષ્ય પ્રતિપાતનું વ્રત કરે છે તે કરોડો જન્મોમાં કરેલા પાપોનો નાશ છોટી જાય છે, એમાં સંશય નથી. હે રાજન, આ વ્રત જેને કર્યું હોય તે સ્ત્રી વિધવા પણ પામતી નથી અને અકાળ મૃત્યુ, દરિદ્રતા, શોક તથા દુઃખ કદી થતા નથી, પણ વ્યતિપાતની કૃપાથી સર્વ સુખ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી વ્યતિપાત પ્રકારે પ્રેમથી એકાદશ શ્લોક નામનો અધ્યાય 8મો સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ દેવકી જય. આ વ્યતિપાતનું ઉદ્યાપન હતું, જે કરે આખું વર્ષ કરવાવાળા કરે જ છે. નારદીય પુરાણમાં કહેલું વ્યતિપાત વ્રત યુધિષ્ઠિર માર્કંડે સંવાદ આપણે ઉદ્યાપન વાંચ્યું. હવે અધ્યાય. યુધિષ્ઠિરે પૂછ્યું, હે બ્રાહ્મણ, જે વ્રત કરવાથી માનસ યમરાજની શિક્ષા જોતો નથી તેવું વ્રતોમાં ઉત્તમ વ્રત હું પૂછું છું. માટે હે બ્રહ્મ જગતમાં જે એવું વ્રત હોય તે કૃપા કરી આપ મને કહો. માર્કંડેય બોલ્યા, હે રાજન, પૂર્વે હર્ષવ રાજાએ જે વ્રત કર્યું હતું તે તમે સાંભળો. એ વ્રત તે રાજાએ પોતે કર્યા પછી એક દુઃખી ભૂંડને આપ્યું હતું. આપણે આ વ્રત કરીએ અને કોઈ બહુ દુઃખી હોય અને વ્રત એ વ્યક્તિને આપણે આપીએ ને તો એને તો પૂન મળે, પણ એથી ડબલ પૂન આપણને મળે, કેમ કે આપણે કરીને આપ્યું એટલા માટે. કોઈક વખત રાજાઓમાં ઉત્તમ હર્ષ્ય રાજા વનમાં શિકાર કરવા ગયો હતો. ત્યારે ફરતા તેને એક ભૂંડને જોયું. એ ભૂંડના પગ અને કેળ બળી ગયા હતા અને ગળું, મોઢું તથા પેટ પણ દાઝી ગયા હતા. તે ભૂંડને જોઈ એ ઉત્તમ રાજાને દયા આવી. તેને મનમાં વિચાર કર્યો કે કયા કર્મના પરિણામથી આ ભૂંડ આવી અવસ્થા પામ્યું હશે. અહો, અતિ ખેદ થાય છે કે આ ભૂંડ ઘણું જ દુઃખ ભોગી રહ્યું છે. ખરેખર શુભ કે અશુભ કર્મ જે કર્યું હોય તે અવશ્ય ભોગવવું જ પડે છે. સારું કર્મ કર્યું હોય તો સારું ફળ, અશુભ કર્મ કર્યું હોય તો અશુભ ફળ. એમ મનમાં વિચાર કર્યા પછી એ રાજાએ તે ભૂંડને પૂછ્યું કે, ઓ ભૂંડ, તારી આવી અવસ્થા કેમ થઈ છે તે તું મને કહે. રાજાનું તે વાક્ય સાંભળી વારંવાર
નિશાસા નાખ્યું એ ભૂંડ પહેલા પોતે કરેલું કર્મ યાદ કરી રાજાને કહેવા લાગ્યું, હે રાજન સાંભળો, પૂર્વ જન્મમાં હું ધન તથા બળથી યુક્ત એક વાણિયો હતો. એ વખતે મેં આશા કરનારાઓને કે આશ્રિતોને કંઈ આપ્યું ન હતું. પુરાણો તથા વેદોમાં કરેલા ધર્મો મેં ઘણા સાંભળ્યા હતા તો પણ મેં પાપી બુદ્ધિવાળાએ પોતાનું હિત કર્યું ન હતું. શું કે છે? ભૂંડ કે છે કે મારો મનુષ્ય જન્મ હતો ત્યારે મેં કોઈ જાતનું દાન પુણ્ય કર્યું ન હતું, કોઈ ગરીબ ઉપર દયા કરી ન હતી, કે મારી પાસે એટલું ધન હતું, હું માન્યો હતો અને મારી પાસે એટલું ધન હતું અને કોઈને જરૂર હતી તો પણ મેં કોઈને આપ્યું ન હતું, કર્યું ન હતું. આશારૂપી ભાષામાં ફસાઈને મેં પવિત્ર શાસ્ત્રો છોડ્યા હતા અને કેવળ પાપ જ કર્યું હતું, પુણ્ય તો કંઈ પણ કર્યું ન હતું. ભીષ્મ પિતાના કોનો પુત્ર? ગંગામાનો. તો એમના કયા પાપ હતા કે એમને બાણની સૈયા પર શું પડ્યું? એ ગંગાનો પુત્ર હોવા છતાં એમને એમનું પાપ ભોગવવું પડ્યું. તો આપણે તો માણસ છે. એક વખત વ્યતિપાત દિવસે એક બ્રાહ્મણ મારા ઘરે આવ્યો. મારી પાસે યાચના કરવા લાગ્યો, છતાં મેં તેને કંઈ આપ્યું નહીં અને ઉલટું કઠોર વચનોથી તેનું અપમાન કર્યું. ત્યારે તેને મને કહ્યું કે અરે ઓ દુષ્ટ વાણિયા, આજે વ્યતિપાત છે તો માગનારને કંઈક આપ. એ આપેલું મેરુ પર્વત જેટલું થશે. એમ કે છે આજે વ્યતિપાતનો દિવસ છે, હું તારા દ્વાર પાસે આવ્યો છું, તું મુઠ્ઠી આપીશ ને તો પણ એક મેરુ પર્વત જેટલું દાન ગણાશે અને બીજા જન્મમાં તને તે પ્રાપ્ત થશે. એમાં તેને સૂચના કરી, છતાં તે કોપાયમાન થઈ તેને કઠોર વાણી સાંભળવી એટલે તે બ્રાહ્મણ ગુસ્સે થયો. તેને મને શ્રાપ આપ્યો કે જે રીતે આશારૂપી અગ્નિ મારા અંગોને જુદા જુદા બાળી રહ્યા છે, તે જ પ્રમાણે ઓ નીચ પુરુષ તારા અંગોને દાવા નળ બાળશે. ઝાડ વગરના નિર્જળ અને નિર્જન જંગલમાં પ્રદેશમાં ભૂંડની જાતિમાં તું ઉત્પન્ન થા અને ત્યાં જ દુઃખ ભોગવવા કર. એમ તેને શ્રાપ આપ્યો. પછી મેં તેને કરી પ્રસન્ન કર્યો. ત્યારે તેને ફરી કહ્યું કે કોઈ દયાળુ રાજા એ ભૂંડમાં તારો ઉદ્ધાર કરશે. એમ કહી તે બ્રાહ્મણ બીજા વાણિયાના ઘરે તરફ જતો રહ્યો. હે રાજા, એ શ્રાપને લીધે હું ભૂંડપણું પામ્યો છું અને આ નિર્જન જળ વિનાના જંગલમાં આમ તેમ દુઃખી થઈ રહ્યો છું. રાજાએ કહ્યું, ઓ ભૂંડ, કયા ઉપાયથી તું એ પાપમાંથી છૂટીશ તે અહીં તું મને કહે, જેથી તારા શાપનો હું નાશ કરી શકું. રાજા કહે છે તું મને ઉપાય બતાય તો હું એનો નાશ કરી શકું. ભૂંડે કહ્યું, હે રાજેન્દ્ર, જે કર્મથી મારો છુટકારો થઈ શકે તે તમે સાંભળો. હે રાજન, વ્યતિપાતનું વ્રત તમે પહેલા કર્યું છે? હે રાજા, જેમ માતા બધે ઠેકાણે પુત્રને સુખ કરનારી હોય છે, તેમ એ વ્રત આ લોકમાં તથા પરલોકમાં સુખ આપનારું છે. જેમ ઉદય પામેલો સૂર્ય સમગ્ર અંધકારે બાળી નાખે છે, તેમ વ્યતિપાત સર્વ પાપોને આ લોકમાં દૂર કરે છે. જેમ વિષ્ણુ ભગવાન લોકોને
આ લોકમાં પરમ શાંતિ આપે છે, તેમ વ્યતિપાતનું આ શુભ વ્રત લોકોને પરમ શાંતિ આપે છે, એમાં સંદેહ નથી. અમાસને દિવસે દીધેલું દાન 100 ગણું, તિથિના સહીમાં કરેલું દાન 1000 ગણું, તુલા રાશિ અને મકર સંક્રાંતિ વખતે દીધેલું દાન 1,00,000 ગણું અને વ્યતિપાતમાં દીધેલું દાન અનંત ગણું ગણાય છે. અનંત ગણું થાય છે. વ્યતિપાતની ઉત્પત્તિમાં 22 ઘડી, ભમવામાં 21 ઘડી, પતનમાં અને 10 ઘડી એ સ્થિર કાળમાં 7 ઘડી ગણાય છે. આમ 60 ઘડી સુધીનો વ્યતિપાતનો કાળ હોય છે. તેમાં તેની ઉત્પત્તિ વખતે દાનનું જે ફળ થાય છે તેના કરતાં કરોડો ગણું, તેના ભ્રમવાના સમયે 10 કરોડ ગણું, તેના પતન સમયે, તેની સ્થિતિ સમયે દીધેલું દાન અક્ષય ગણું ગણાય છે. એ ઉત્તમ રાજા, ઉત્પત્તિ, ભ્રમણ, તપન તથા સ્થિતિ રૂપે વ્યતિપાતના જે વિભાગો છે તેની અનુક્રમે 22, 21, 10, 7 એકંદરે 60 ઘડી ગણાય છે. તેમાં કરેલું દાન અનુક્રમે લાખ, કરોડ, અબજ તથા અનંત ગણું કહેવાય છે. અમાસને પિતા, મનુ વગેરે એટલે 14 આદિ તિથિઓને માતા, બારસ ને બહેન તથા વ્યતિપાતને ભાઈ જાણવો. તેમાં પિતાને આપેલું 100 ગણું, માતાને આપેલું 1000 ગણું, બહેનને આપેલું 10,000 ગણું તથા ભાઈને આપેલું અક્ષય ગણું ગણાય છે. હે રાજા, એ વ્યતિપાતનું આ વ્રત કરવાની વિધિ તમે કાળજીથી સાંભળો. મત્સર, ફાગણ અને માઘ, વૈશાખ અથવા શ્રવણ માસમાં જે દિવસે વ્યતિપાત હોય તે દિવસે વ્યતિપાતની પૂજા કરવી અને આ ઉત્તમ વ્રતનો આરંભ કરવો. એ વ્યતિપાત વ્રત કરનારે પવિત્ર તથા સાવધાન થઈ કાળજી, પંચદ્રવ્ય તથા તલ, આમળાના ચૂરણ પ્રથમ સ્નાન કરી એકાગ્ર સ્થિત થયા પછી સર્વ પુણ્યદાનની સામગ્રી કરનારા ઉત્તમ વ્રતનો સંકલ્પ કરો. તેમાં વાર, નક્ષત્ર, તિથિ કે ચંદ્ર જોવાની જરૂર નથી. જ્યારે ભક્તિ થાય ત્યારે આ વ્રત ગ્રહણ કરી લેવું. ઘણા વ્રત અને ઘણા દાન કરવાની શી જરૂર છે? આ એક વ્યતિપાતનું વ્રત કરવાથી જ સર્વ વ્રતો તથા સર્વ દાન કર્યાનું ફળ માનસ મેળવી જાય છે. એવો મનમાં નિશ્ચય કરી તમે સર્વ પાપથી છૂટી જવા માટે એક વર્ષ પૂરું થાય ત્યાર સુધી વ્યતિપાતનું વ્રત કરવા. વ્યતિપાતના વ્રતના દિવસે વેદ તથા વેદાંતમાં પરાંગત થયેલા બ્રાહ્મણને ગુરુને આમંત્રણ આપી તેને તેલથી ભરેલા સરવાળાનું ગોળ સાથે દાન કરવું. એમ બીજા તથા ત્રીજા વ્યતિપાતના દિવસે પણ તે જ પ્રમાણે દાન કરવું અને પછી ચોથા વ્યતિપાતના વ્રતના દિવસે ઘી સહિત દૂધનું પણ દાન કરવું. એ રીતે 1 વર્ષ સુધી વ્રત કર્યા પછી પૂરા વર્ષે દેવની પૂજા કરાવી. હાથમાં શંખ, ચક્ર, ગદા તથા કમળ ધારણ કરતા અને તે ગરુડ પર બિરાજેલા સોનાના વિષ્ણુ ભગવાનને 2 વસ્ત્રો પહેરાવી તેમનું પૂજન કરવું. તે પછી પોતાના વૈભવના પ્રમાણમાં સોનાનું દાન કરવું. એ વખતે દાન કરવાનું સોનું વિધિ પ્રમાણે હાથમાં રાખી અથવા પ્રથમના મંત્ર બોલવા. એ સૂર્ય ચંદ્રના પુત્ર પ્રભુ વ્યતિપાત, તમને નમસ્કાર હો. હું જે કંઈ દાન કરું છું તે મારું દાન
આ લોક અક્ષય થાવ અને એક ઘડી જેટલું ઘણું જ થોડું પણ સૌનું બ્રાહ્મણના હાથમાં જે અર્પણ કર્યું હોય તો તે સોનાના મેરુ પર્વતના શિખર જેટલું થઈ અનંત ફળ આપનારું થાય છે. આ ક્ષેત્ર કુરુક્ષેત્ર અને આ બ્રહ્મ સાક્ષાત નારાયણ જ છે. માટે આ સોનાના દાનથી શ્રી જનાર્દન નારાયણ ભગવાન પ્રસન્ન થાવ. હે દેવ, વ્યતિપાત તમારા હાથ, વૈદ્રુતિ તમારા પગ, સંક્રાંતિ તમારું હૃદય અને અમાસ તમારી નાભી કહેવાય છે. તેમજ પૂનમ તમારી પીઠ છે. એ પાંચેય વ્યતિપાત, વૈદ્રુતિ, સંસ્કૃતિ, અમાસ અને પૂનમ પર્વતો તમારા 5 અંગો ગણાય છે. માટે આ વ્યતિપાતના દિવસે આ બ્રાહ્મણોને જે કંઈ આપ્યું છે તે અમારા જન્મે આનંદ આપનારું થાવ. એમ શ્રી હરિકેશ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર પ્રણામ કરવા અને તે પછી તે બધું વેદ ભણાવેલા કુટુંબી બ્રાહ્મણો ગુરુને આપીને દેવું. એ બ્રાહ્મણ પોતાને વ્રતનો ઉપદેશ કરનાર તથા પુરાણોને પણ જાણનાર હોવો જોઈએ. તે પછી ભક્તિથી બ્રાહ્મણોને ભોજન કરાવી આ વ્યતિપાત વ્રત સમાપ્ત કરવું. ભૂંડે કહ્યું, હે દેવ, પૂર્વજન્મમાં આ વ્રત તમે ગ્રહણ કર્યું હતું. તે શુભ વ્રત મનુષ્યને સ્વર્ગ તથા મોક્ષ આપનારું હોય અનંત ફળદાયી થાય છે. એ ભૂંડ એમ કહ્યું એટલે હર્ષુ રાજાએ તે ભૂંડને આ વચન કહ્યું, આ વ્રત મેં કર્યું છે તેનું ફળ હું તને આપું છું. એમ કહી તે શ્રેષ્ઠ રાજાએ પોતે કરેલા એ વ્રતનું ફળ હાથમાં જળ લઈ ભૂંડને અર્પણ કર્યું. તેથી તે જ ક્ષણે એ ભૂંડ પુણ્યના પ્રભાવથી ભૂંડ સર્વ પાપોથી છૂટી ગયું અને તે ભૂંડના શરીરની છૂટી જઈ દિવ્ય વિમાનને પ્રાપ્ત કરી સર્વ ગારોથી સુશોભિત શણગારોથી સુશોભિત થઈને દેવરૂપ સ્વર્ગમાં ગયો. એવા ઉત્તમ વ્યતિપાતના વ્રતને સર્વ બ્રહ્માણો જાણતા નથી કે આ લોકો સુખ આપનાર તથા સ્વર્ગ અને મોક્ષને પણ દેનાર છે. માર્કંડેય બોલ્યા, એક કારણથી હે રાજેન્દ્ર, તમે મારા એ ઉત્તમ વ્યતિપાતનું વ્રત કરો, કારણ કે તે સર્વ કાળે મનુષ્યના સર્વ પાપોનો નાશ કરનાર છે. જે મનુષ્ય શ્રદ્ધા તથા ભક્તિથી યુક્ત થઈ આ વ્યતિપાત વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ ભગવાન સાથે એકતા પામે છે. તે જે માણસ આ વ્યતિપાતની કથા સાંભળે છે તે પણ વિષ્ણુના લોકમાં પૂજાય છે અને આ લોકમાં જ્ઞાની ધનવાન શ્રીમાન તથા સુખ થાય છે. ઇતિ શ્રી નારદ પુરાણે વ્યતિપાત અધ્યાય સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ દેવ ભલે અપવાસ ના થાય તો અપવાસની કોઈ જરૂર છે નહીં, ના થાય એનો પણ આ કથા સાંભળી. એક ગામની અંદર એક સુખી પરિવાર રહેતો હતો, પણ એને 7 દીકરા અને 2 દીકરી. ખેતર પાદર સુખેથી રહેતું, જે મળે તે ખાતું પીતું. કામમાં એટલા બધા રચ્યા પચ્યા કે એ લોકોથી કશે
કથા વાર્તામાં ના જવાય કે કોઈના ઘરે પણ કશું સાંભળવા કે કોઈના પ્રસંગમાં પણ એ લોકો જાય નહીં. બસ એ ભલે ને એમનું ઘર ભલે ને એમનું કામ ભલે. બધા સવાર છોકરાઓ સ્કૂલે જાય, પેલા એમના મા બાપ ખેતર પાગળ જાય, આવું કર્યા કરે તો આખું ગામ કે આ લોકો કેવા છે, એ કથા સાંભળવા નહીં આવતા. 7 દીકરા છે, 2 દીકરી છે, આવે તો જરા ઉદ્ધાર થાય એમ કરે. એટલે તો બધા કે આપણે એ લોકોને કહેવું જોઈએ, કહીએ તો કદાચ એમના મગજમાં ઉતરે. પછી કહીએ જે સવારે ગામના લોકો જરાક બે ચાર આમ તેમ આવી કે ભાઈ કથા બેઠી છે જરા આવો ને સાંભળવા. અરે ભાઈ મારે 8 દીકરા, 2 દીકરી, મારી પાસે કંઈ નહીં, તો ભેગું કરીશ તો છોકરાઓને પરણાવીશ ને ભણાવીશ ને. એટલે કામ તો આખી જિંદગી રહેવાનું. આ બધું તમારી જોડે નહીં આવે અને આ પૈસા તમારી જોડે નહીં આવે. દાન પુણ્ય ને કથા તમારી સાથે આવશે. બાકી ધનનો ઢગલો અહીંયા રહેશે અને દીકરા વહુ ને દીકરીઓ પણ અહીંયા જ રહેશે. કે ભાઈ તમારી વાત તો સાચી છે, પણ આ જે બધું ભેગું કર્યું છે એનું પૂરું તો કરવાનું. કારણ કે અમે કંઈ ના કહીએ, અમે કરીએ છીએ થોડુંક વધારે નહીં. તમે અડધો કલાક આવો તો કંઈક તમારો ભાવ સુધરે. હા કીધું એટલે કે સારું ચાલો ગામના લોકો કહે છે કે આપણે જઈએ. એટલે બીજે દિવસ સારું કે અમે કાલથી આવીશું. એટલે બીજો દિવસ થયો એટલે એ લોકો તો કથામાં ચાલ કે આપણે જઈએ કથા બધા કહેવાયા હતા એની પત્નીને. એટલે 2 જણ ગયા, પણ કોઈ દિવસ પગ થાકીને બેઠેલા નહીં. એટલે હર પગ ઊંચા થાય નીચા થાય. પેલી કે ઘેર વાહન ઢગલો પડ્યા, કપડાં પડ્યા. એટલે બાપા કે ખેતરમાં જાઉં તો હળ જોડું એમ જ થયા કરે, કથામાં ધ્યાન નહીં. એટલે ગોળ બાપા કથા કરતા જોઉં. કથા પૂરી થઈ તો બધા પગે લાગવા માંડ્યા. એટલે પેલા પટેલ ને એની બહેરી તો ઊભા થયા. બહુ પાસે આપણે તો કે આ બધા તો નવરા ચાલતી ચાલ ઉભો આપણે પગે લાગે તો આપણે ના જઈએ તો કેવું લાગે નહીં. કથા સાંભળવા આવ્યા તો પગે લાગી ને જોઈએ આપણે બધા પગે લાગે. 2 પટેલ હો વહેલો વહેલો જઈ ઉભો રે ભાઈ તને બહુ જલ્દી છે કાં જો. અરે જવા દો વાત, તમે મારે તો 8 દીકરા, 2 દીકરી, હું કંઈ નવરો થોડી છું. મારી બધાનું પૂરું કરવાનું કે બધું પૂરું કરવાનું ઉપરવાળો બેઠેલો જ છે. હું ચિંતા ના કર હું ચિંતા ના કર. ઉપરવાળો એ મારું ખેતર નહીં ખેડવાનો. કે તને લાગે ઉપરવાળો બેઠેલો છે એ જ પૂરું કરે છે. આપણે કોઈ નથી મારા ઘરનું પૂરું કરતો કે આ કોઈ કરતું નથી, ઉપરવાળો કરશે. કે હોય આ નોકરી જાય તાર તો રૂપિયા લાવે, તાર તો ખાય છે કે એમ. એટલે કે આપણે એવું ઉપરવાળો એમ કંઈ બેઠો હશે પથ્થરની મૂર્તિ છે. એટલે પેલા મહારાજને થયું કે ખરેખર આ મૂઠ બુદ્ધિનો લાગે છે. તો એની પત્ની કે એવું ના બોલે. પછી એની પત્ની પગે લાગી એટલે બાપા અમને સારી સદબુદ્ધિ આપજો અને કંઈ અમારો ઉદ્ધાર થાય એવું કહેજો. અને મહારાજને એવું લાગ્યું કે ના એની પત્ની જરાય હોશિયાર છે. એટલે કહ્યું કે બેન છૂટી થાવ પણ રોજ વધારે નહીં, તમે અડધો કલાક આપો ને તો તમારો ઉદ્ધાર થશે. 2 ઘડી ભગવાન માટે ટાઈમ તમે કાઢો. એટલે એની પત્ની કે સારું. પછી એ લોકો તો પગે લાગીને ચાલવા આવતા રસ્તામાં તું રોજ આવવાનું કે આપણે નવરા છે, આજે કેટલું કામ રહી ગયું, કેટલું મોડું થઈ ગયું, તે સારું કહી દીધું કે આ અડધો કલાકમાં 1/4 કલાક થઈ ગયો કે સારું ઘર જો કામ કરી રોટલા લઈને આવું તમે જાઓ કે કામ કરો. અરે કેટલો તાપ થઈ ગયો કે હવે તાપમાં કામ કરવાનું કે આપણે બધા નવરા જઈ જઈને ગોઠવાઈ ગયા તમે આમ છે તેમ છે. તો પત્ની તો બોલતો એકા બાજુ ગયો અને એની પત્ની ઘરે ગઈ, વાસણ કપડાં બધું કર્યું, પછી રોટલા લઈને થઈ ગઈ ખેતર ગઈ.
બાપાને બોલાયા અને ખવડાવ્યું, બે જણે ખાધું પીધું. પછી પત્નીએ તો થોડું આમ તેમ કામ કર્યું અને પછી ઘેર આવી. બીજો દિવસ સવાર થયો એટલે પત્ની તો વહેલી પડવાની કે કામ ઘરનું બધું કે કહ્યું છે ઘર બાપાએ કે કથા સાંભળવા આવજો તો જઈએ. કે બહુ વહેલી પડવાની છે એનો પતિ કે કેમ આપણે જવા નહીં? અરે તારે જવું હોય જાય કે મારે દુનિયાનું કામ ખેતાનું કે તું વાળી પાછી જવાનું હોય કે તો ચાલ છાની મને મારે બે કામ થાય કે તમે ચાલો હું કરવા લાગતા આવીશ. ચાલો ને આવું હું કરો એમ કરીને એ ભરેલી ગઈ. પણ બાપાને હાને પાસ બહુ કોના જેમ દિવ્યાના કાકા જેમ. હા એ હાચી આ સ્વીકારી જો. એટલે એ તો કાકા બેઠા બેઠા ઊંચા નીચા પાણી જોડે બહુ મોડું થાય. જેવી કથા પતે એવું બાપા પગે ઘર બાપાને પગે લાગ્યા અને જવા માટે ઉસ્કો થાય કે તમે આવ્યા ઘર મારે સરસ કરી આવ્યા તો હા આવતા રહેજો ને કથા સાંભળજો. અને હું સાંભળજો કે કથામાં દેવતા મેળાય, કાલે કેટલું કામ રહી ગયું કે હવે આજે કેટલું મોડું થઈ ગયું. હા ચાલ મંદિર કે ગોળ બાપા જાણે છે કે આ ગયા. પછી એની પત્નીને કહ્યું કે બેન 4 દિવસ પછી વ્યતિપાત આવે છે, એ તારે કશું જ નહીં કરવાનું. તું સમજુ છે એટલે હું તને કહું છું કે 4 દિવસ પછી જે વ્યતિપાત આવે છે ને એનું વ્રત તું કરજે. અને વ્રત કરીને તારી પાસે હોય ને થોડુંક પણ તું અન્નનું દાન કરજે. અન્નનું દાન કરવાથી તારા ઘરમાં અન્ન નહીં ઘટે. અને એ અન્નની અંદર કંઈ પણ ગુપ્ત વસ્તુ મૂકી દેજે એટલે તારા ઘરમાં સારા દિવસો ચાલુ થઈ જશે. એટલે એની પત્ની પગે લાગીને સારું બાપા એટલે પછી સારું. અરે હું અન્નનું દાન કરજે કે હું આનું દાન કરજે કે હું જ આપણી પાસે કે હું ગુપ્ત દાન કરવાનું કે તું ચાલ એમ કરીને તો બગડતો જોઈ એને પતે કે 6 બગડવા એ તો બોલ્યા કરે. પણ રોજ જબરજસ્તી ડોહા બાપાને લઈ જાય એના ઘરવાળાને. ના તમે ચાલો હું ખેતરમાં કરવા લાગીશ તો તમે ચાલો. પછી એ રીતના રોજ જાય છે એટલે થોડું પેલાનો આ બધું હંભરે મનમાં ઉતરવા માંડ્યું. અને પછી 5મો દિવસ આવ્યો વ્યતિપાતનો એટલે મહારાજે કહ્યું કે કાલે વ્યતિપાત છે યાદ છે ને? એટલે પટેલ બોલ્યો કે હા તમે કહેતા હતા ઉપવાસ કરવાનું દાન કરવાનું યાદ છે એટલે હા તો કરજો પટેલ, તમારે દાડો સુધારવો હતો. કરી જોઈએ કે ડૉક્ટર કે દવા લેવાનું ને આપણી તબિયત સારી થાય એમ તમે ડૉક્ટર સમજીને કરી કાઢીશું. ઉદ્ધાર થાય તો સમજીશું કે ફર્યું કહેવાય. એટલે પછી મારે તો જાણે છે કે હા જાઓ સુખી થાવ. એટલે તો ગયા. બીજે દિવસ સવાર વહેલા ઉઠ્યા, નદીએ નાહવા ગયા. નદીની આજુબાજુ મંદિર હતા તો દર્શન કર્યા. દર્શન કરીને તે ઘર બાપાને પેલી એની પત્ની તો ખિસ્સામાં નાખ્યા કંઈ પાકી કાંઈ હાથ દબાવે. આજે વ્યતિપાત છે, આજે જેટલું દાન કર્યું ને એટલું ઓછું ડબલ આપે ભગવાન આપણને. કે ડબલ આપે તો બરાબર પણ પત્નીનો ભાવ હતો. પત્નીનો ભાવ એટલે કાંઠા ઘર બાપાને દક્ષિણ આપીને ઘેર આવીને વ્યતિપાતનો દીવો કર્યો, પૂજા કરી, બંને જણે ઉપવાસ કર્યો. પત્નીને તો કંઈ વાંધો નહીં પણ પતિને ભૂખ લાગી, બહુ ભૂખ લાગી. વહેલી આજે કંઈ લઈ મને આજે બહુ ભૂખ લાગી છે કે માથી રહેવાય નહીં. અરે અત્યારથી કઈ ખેતરમાં ચાલ્યા, આજે તો ખાસ જવાનું. કે ક્યાં તો કે વ્યતિપાતનો ઉપવાસ નહીં કરતા કે આજે પૂરું ના થઈ ગયું કે ઉપવાસ કરાવે એટલે કે કથી પૂરું આજે તો ખાસ જવાનું. તો આજનો દિવસ કરવાનો કર્યો ઉપવાસ આપણને. ચાલો કથા સાંભળવા એટલે લઈ ગઈ. ભૂખ બહુ લાગી છે. એ તો આ બાજુ ગોળ બાપાની કથા ચાલે છે. એની પત્ની ધ્યાનથી બધું સાંભળે છે. પેલો સાંભળે તો છે પણ બધા ઉપવાસ કરેલો ને એટલે એમ કરા કરે બેઠો. હવે પેલા ગોળ બાપાની કથા કરતા નજર એની ઉપર. બાપા કથા કરતા જાય ને એને જોડતા જાય. આ તો કે પાણી પીવે ને કાંઈ આગો થાય ને કાંઈ પાછો થાય. કથા પતી એટલે બધા પડે વહેલું એ બધાની આગળ આવી ગયો. આ મને પગે લાગી રહ્યા તો કે મને એટલે બહુ ઉતાર કે ભાઈ ગોળ બાપા કેમ આટલી ઉતાર?
અરે બહુ ભૂખ લાગી, મારથી અપાસ થાય ભાઈ નહીં, આ તમને કહી દીધું કે હા આ કથા સાંભળો હું ઘેર જઈને ખાવાનું હતું, માફી નહીં અપાસ થાય, તમને ચોખ્ખું કહી દીધું કે હા તારી પત્ની કરે છે આ પણ પત્નીનું ફળ તને મળે, કે બહુ થઈ ગયા જેટલા અપાસ કરે એટલા કરે, આપણાથી અપાસ થાય નહીં. એ તો ઘેર ગયો અને એની પત્ની કે લાવ તમે ખાવાનું આપી દો, ખાધું એટલું બોલ્યું કે હે નથી થાય, માંથી અપાસ થાય નહીં, તારે પુણ્ય આપવું હોય તો આપજે અને ના આપવું હોય તો કંઈ નહીં. પછી એની પત્ની કે આખું પાકું સીધું કાઢ ચાલ, મેં તો ખાઈ લીધું તો અમે હળદને આપી આવીએ કથા કાઢને. એટલે ઘઉં દાળ ચોખા લોટ આ તે શાકભાજી તેલ ઘી લાપસી બધું ભર્યું, ખાંડ ચા બધું અને ગોળ બાપા આપે. અરે પાછા કેમ આવે કાકા વેઠી પાક તો તમે કહ્યું ને કે જે સીધું આપી એ વેઠી પાક ખાય, તો કે હા એટલે સીધું અપાયા કે હા મહારાજે તો લઈ લીધું. અને પછી કે હવે તો હું ખેતરમાં જઈશ, તું તારું કામ કર, કેમ કે અપાસ હતો એટલે હવે મેં ઘરે કામ કાઢ્યું. એની પત્ની એનું કામ કરે તો ખેતરમાં ખેડે છે પટેલ, સરસ કામ કરે છે અને આમ એવી મીઠી મીઠી નિંદરાના એમ થાય કે જણ નીચે જઈને સુઈ જાઉં, પણ એ ઊંઘ એને કોણ આપે છે? ભગવાન. એ તો જણ નીચે આવીને ભૂલી જાય છે, ઊંઘે છે એટલે ભગવાન એને દેખાય છે ઊંઘમાં અને જગ્યા બતાવે છે કે આ જગ્યાએ હળ ચલાવ. મેં એની આંખ એકદમ ખોલી જાય છે અને આમ કે આ શું મને આ શું દેખાયું છે? એમ તો હું હળ ચલાવું છું અને કંઈ નીકળે છે એટલે એમ તો તું લાવી દઉં તો ખરું. ત્યારનો તો હળ લઈને ચલાવવા માંડ્યો, આમ ગયો તેમ ગયો, હળ ચલાવતા ચલાવતા આખા ખેતરની અંદર એક જગ્યાએ હળ અટકી ગયો. અટક્યો એટલે બે ત્રણ ખટ અવાજ જાય એટલે એને તો ખોદીને જોયું તો અંદરથી શું નીકળ્યું? આવડો ગળો તાંબાનો જેમાં ચરું ભરેલું હતું. ચરું ભરેલું હતું તે એને જોડે ગાળી દીધી. એટલે એની પત્ની આવી ત્યારે ચાલો હું કામ બાકી આવું સાથે તું ચૂકવે એને તો તમે બતાવું આપણા ખેતરમાં સોનું નીકળી જો કે હે કહેતા હા તો જોયું કહેતા હારું હવે પાછું આપી દો, આપણે હાજર જઈએ ચાલ લઈ જશે. એટલે પછી એ લોકોએ લીધું અને રાત્રે ઘરે ગયા તો એની પત્ની કે આમાંથી થોડું સોનું આપણે ગળ બાપાને આપીએ. હવે તારું ત્યારે શું કે મારી ભગવાને આપણને આપીને તો એનો શું ખોટ છે કે એને એની ખોટ છે કે હા ચાલ મારી બહેનને ગળ બાપાને આપીવાની કે એ હાથ દીકરા બે દીકરીઓ અને મોટી આપવાની ના બહુ મોટી બહુ ભક્તની બની ગઈ કે એ તો એને બોલવા માંડ્યું શાંત ધીરે બોલો કે આજે મેં ગુપ્ત દાન કર્યું તું, તમને મેં કહ્યું નથી કહ્યું ગળ બાપાને નથી કહ્યું હું ગુપ્ત દાન કર્યું. તમને મારા શરીર પર શું વસ્તુ ઓછી લાગે છે એ કહો, શું ઓછી લાગે છે? કે મેં તને આપેલું છે કે મારા બે આંકડા હતા ને તેમાંથી એક આંકડા તલમાં મૂકી મેં સ્ટીલના ડબ્બા ભરીને બાળકને આપી દીધો છે કે ગુપ્ત દાનમાં. અને હું ખબર કે પ્રભુએ એટલે આપણને આપ્યું હોય તો કે એમાંથી દાન કરવું એ થોડું ભગવાન આપી તો થોડું કરી દઈએ. એટલે તું તો મને ખરી મૂર્તિમાં નાખે છે કે ભગવાને આપણને વાપરવા આપ્યું અને તું ત્યાં આપવાનું કે તો આખું ગામ આપશે દાન કે આવું ના બોલો આપણે પાપ લાગે. થોડુંક આપી આવીએ એટલે હારું ચાલ હવે કોચા તો જાય પાછા પેલા મરદ કે તમે પાછા કેમ આવ્યા? તો એની પત્નીના વરને આપણે કે મેં તો દાન કર્યું, હવે આ દાન તમે કરો. લાલ કટકામાં છોકરી આવી એટલે મેં મહારાજને આપે છે. અરે દીકરા સવારે આપી એ બહુ ઓછું, એ બહુ ઘણું છે, આને લઈ લો આ તમારું છે. અને પતિ છે આ મારી પત્નીએ તમારી માટે કાઢ્યું છે. હા મારા હાથ દીકરો છે તો ભગવાન જોશે ને, ભગવાન જોશે એમ કરીને. એટલે તો મહારાજ ક્યારે પત્ની જરા જોશે આવી છે. પછી દાન કરીને તો ઘરે ગયા, સોનું મળ્યું તે મૂક્યું ઘરમાં, સાથે દીકરાઓ સરસ ભણે બે છોકરીઓ એક કરી છોકરા પહેરાયા અને એ લોકોના ઘરમાં સુખ શાંતિ આવી. અને એક દિવસ ભગવાન પાછા એના સપનામાં આવ્યા, કેમ કે એને પણ ભક્તિનો માર્ગ પકડ્યો. એટલે કહ્યું પ્રભુએ કે તે જેવો ભક્તિનો માર્ગ પકડ્યો છે ને એ માર્ગ તું પકડેલો રાખજે
કોઈ દિવસ આને છોડતો નહીં. આ તારા 7 દીકરા તારી પાસે આવશે નહીં. મૃત્યુ સમયે તે દાન કર્યું હશે, પૂર્ણ કર્યું હશે, તો યમરાજના પાસા તને માર પડશે નહીં. તું તારા દીકરાને યાદ કરીશ પણ દીકરાને ખબર પડશે નહીં, પણ હરિને ખબર પડશે, પ્રભુને ખબર પડશે કે મારો ભક્ત મને યાદ કરે છે. માટે બસ હરિનું નામ લેજે, દાન પૂર્ણ કરજે યથાશક્તિ. જરૂરી નહીં કે ઘણું આપવું, શું યથાશક્તિ. જા તારો ભોગ કરી જશે. એટલે પાછળ તો જાગી ગયો. પછી એને થયું કે ના હવે તો હું ભક્તિમાં રહીશ. પછી છોકરાઓને કહ્યું કે અત્યારે લગીન મેં કર્યું, હવે હું ને તારી માં ખાલી ભક્તિ કરીશું. એમ કરીને બંને જણ જાત્રાએ નીકળી ગયા અને છોકરાઓને આપી દીધું, કહી દીધું કે 2 બહેનોને પહેરાવજો અને બધું કરજો, અમારી જાત્રા પૂરી થશે એટલે અમે પાછા ફરીશું. આમ કરીને પગલાની જાત્રા નીકળી ગયા. આ બાજુ 7 ભાઈઓએ 2 બહેનોને પહેરાવી સાસરે વળાવી અને આખો પરિવાર સુખી થયો. અને મા બાપ જાત્રા કરીને આવ્યા એટલે પાછો વ્યતિપાત આવે છે, તો વ્યતિપાતનું ઉદ્યાપન કરીને આખા ગામને જમાડે છે. એમ કેમ કે એના મા બાપ જાત્રા કરીને આવ્યા તો વ્યતિપાતના દિવસે બધાને ભોજન કરાવીએ તો વ્યતિપાત જમે તો આપણને પુણ્ય મળે. એમ કરીને એમને આખા ગામને જમાડ્યું અને પુરુષોત્તમ ભગવાનને વ્યતિપાત ખુશ થયા અને આખા પરિવારને આશીર્વાદ આપ્યો. બોલો રાધા પુરુષોત્તમ દેવ કૃષ્ણ કનૈયા. આ વ્યતિપાતના દિવસે બેન ભંજનને જમાડો તો પણ બહુ સારું, કારણ કે બેન ભંજન થકી વ્યતિપાત જમે. સૂર્યચંદ્રનો પુત્ર તે જમે એટલા માટે. આજે એમના મમ્મી પપ્પા લઈ ગયા પૂર્યા વ્યતિપાતને. ચાલો ચાલુ કરો, બેહી ના રહો તમે લોકો તો બહુ બેહી ભજન કરો. આપણે ખાલી ભગવાન જોવા જોઈએ. મસ્ત ગાય છે. જય શ્રી પુરુષોત્તમ પ્રભુ, જય શ્રી પુરુષોત્તમ. મરમસને વરયાવી, મરમસને વરયાવી, કીધો સર્વોત્તમ. ઓમ જય શ્રી પુરુષોત્તમ. મેઘારી સુતાએ
આ કાનાની હશે આવી ગયા બધા ચાલે છે पवन पुत्र हनुमान गणपति गजानंद अपने अपने माता पिता की सदा